નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ મોર્નિંગમાં જ આપણે જેવું 25,131ની ઉપર માર્કેટ ક્લોઝિંગ આપી એક ફર્સ્ટ કેન્ડલે, તો એના બોટમ ઉપર એક એન્ટ્રી બનતી હતી અને મોસ્ટ ઓફ આપણા 25,131 પછી 25,200 અને 200 પછી 258 સુધીના લેવલ આપણા પ્રેડિક્ટ કરેલા હતા, બરાબર. તો મિનિમમ 225-30ની આજુબાજુ માર્કેટ ગયું અને પ્રીમિયમની અંદર એક સારામાં સારી બ્લાસ્ટ મૂવમેન્ટ મળી. ગઈકાલના વિડીયોની અંદર આપણે ક્લીન ભાષામાં કોલના પ્રીમિયમમાં કીધું હતું કે ભાઈ જો કોલનું પ્રીમિયમ 85 લઈ અને 88-90 બરાબર આની આજુબાજુ ક્યાંય મળી જાય તો 81ના એસએલ સાથે આને બાય કરી શકાય અને એનો ટાર્ગેટ ફર્સ્ટ 137 અને સેકન્ડ 202 આવી શકે. હવે માર્કેટ તમને એવું થતું હશે કે સાહેબ આ પહેલી કેન્ડલ બની છે, બરાબર, અને માર્કેટની અંદર ફર્સ્ટ બુલિશ જે કેન્ડલ બની છે એને બ્રેકઆઉટ કર્યો છે, જ્યારે પ્રીમિયમે બ્રેકઆઉટ કર્યો નથી, બરાબર. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આપણે આના લો સાથે લોની આજુબાજુ બાય કરીએ, બરાબર, પણ લોની આજુબાજુ આપણું કોઈ લેવલ છે નહીં. આને બાય કરવું હોય તો ફરજિયાત એને લેવલે આવવા દેવું પડે, નીચેના લેવલે. તો આ નીચેનું લેવલ અને આની નીચે 10થી 15 પોઈન્ટનો એસએલ રાખીને બેસો એટલે સારામાં સારો ટાર્ગેટ તમને જોવા મળી શકે, બરાબર. આ ફર્સ્ટ બોટમ બન્યું છે અને સેકન્ડ બોટમ ઉપર જ્યારે આવે પાછું તો અહીંયા પણ એક સારું એવું કન્ફર્મેશન છે કે ચલો ભાઈ હવે 2-3 પોઈન્ટનો એસએલ આવે છે. ફર્સ્ટ ટાર્ગેટ આ હાઈ અને સેકન્ડ ટાર્ગેટ આ લઈ શકાય. કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. અને જો હું તો માનું ત્યાં સુધી આ એક મૂવમેન્ટ લઈ લીધી હશે ને તો બીજી કોઈ મૂવમેન્ટની જરૂરિયાત રહી હશે નહીં, બરાબર. જોઈ લઈએ પુટનું પ્રીમિયમ કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું થયું છે. પુટના પ્રીમિયમમાં ક્લીન વસ્તુ છે કે પુટના પ્રીમિયમમાં એક બ્રેકઆઉટ આપ્યો હતો, પણ મેઇન વસ્તુ એ હતી કે માર્કેટનું જે ક્લોઝિંગ છે એ અપસાઇડ હતું. તો પુટના પ્રીમિયમમાં પડવું રિસ્કી છે અને એ જ થયું, બરાબર. અહીંયાથી સીધો ડાઉનફોલ અને લગભગ આ રેન્જમાં 2 કલાક માર્કેટે ટાઈમ પાસ કર્યો. કેટલી કલાક? 2 કલાક. અમે કદાચ આ એરિયાની આજુબાજુથી લઈને બેઠા હતા ટ્રેડમાં, બરાબર. આ જગ્યાએ અમારો એસએલ ગયો આ કેન્ડલમાં. એસએલ મતલબ 2 પોઈન્ટનો ટાર્ગેટ મળ્યો છે 34ની આજુબાજુ. અહીંયા આ ટ્રેડની વાત કરું પુટના, બરાબર. તો સારામાં સારો ટાઈમ પાસ કર્યો. પણ કહેવાનો મારો ભાવાર્થ કે દરેક જગ્યાએ જ્યારે પણ આ હાઈ ઉપર ગયું ને ત્યારે 12 પોઈન્ટ મળતા હતા અમને, પણ એવોઇડ. શું કામ? યા તો તમારે મારે 51 જોતું હતું અને એની ઉપર જાય તો 76, નહીતર આ 12 પોઈન્ટ જોતા નથી ભાઈ. સ્ટોપ લોસ બરાબર છે લઈ જાય તો, બાકી આ 12 પોઈન્ટ લઈને ઊભું થવાનું થતું નથી. ડિસિપ્લિન મહત્ત્વનું છે માર્કેટમાં. તમારે જો ટકી રહેવું હોય તો તમારું સ્ટ્રિક્ટ ડિસિપ્લિન હોવું જોઈએ કે યા તો મારે ટાર્ગેટ જોઈએ છે યા તો મારે સ્ટોપ લોસ જોઈએ છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. સ્ટોપ લોસ અને ટાર્ગેટ જ્યાં સુધી તમે મેન્ટેન નહીં કરો ત્યાં સુધી તકલીફ રહેવાની ભાઈ. સેન્સેક્સના 2 પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એમાં શું થયું છે. સેન્સેક્સનું મોર્નિંગમાં કોલનું પ્રીમિયમ એક્ઝેક્ટ બોટમ ઉપરથી બ્લાસ્ટ થયું છે 125-127થી અને 480 સુધીનો હાઈ માર્યો છે. તો ભાઈ 4 ગણું ફન છે ફોરેક્સ. હવે આવડો ટાર્ગેટ તો કોણ આપે?
કમસે કમ આ હાઈ માટે બેસો ને ભાઈ, આ હાઈ માટે તો એ 2x પ્લસ છે, બરાબર. પણ આના માટે બોટમથી બેઠેલા હોવા જોઈએ, તો તમે આ મૂવમેન્ટ કેપ્ચર કરી શકો. પુટની અંદર નજર નાખીએ કે ભાઈ સેન્સેક્સના પુટમાં શું જોવા મળ્યું. પુટની અંદર કોઈ પણ જાતની મૂવમેન્ટ છે નહીં. બોટમ એરિયા ઉપરથી એક આ ટ્રેડ છે જેની એક સારો એવો ટાર્ગેટ આપ્યો છે. જો આ પકડ્યો હોય તો મારા મત મુજબ આ પકડાય નહીં. શું કામ ન પકડાય? વેટેજ નથી એ બાજુ એટલે, બરાબર. પુટ બાજુ વેટેજ નહોતું અને જાય છે તો એને જવા દો. હવે મેન વસ્તુ કે આવતીકાલે શું થઈ શકે. હવે ભાઈ જો માર્કેટ સરસ મજાની એક મૂવમેન્ટ આપે છે. શું આપે છે? એક સરસ મજાની મૂવમેન્ટ આપે છે. અને હવે શું બનાવે છે? ફ્લેગ બનાવે છે. હવે મારા મત મુજબ જ્યાં સુધી આ રીતના ફ્લેગ હોય ને તેનો બ્રેકઆઉટ ક્યાં થાય? અપસાઇડ. તો આ ફ્લેગનો બ્રેકઆઉટ પણ થઈ ગયો છે. જસ્ટ રિટેસ્ટ બાકી છે. મારા મત મુજબ, મને જે મારું નોલેજ કામ કરે ત્યાં સુધી, જો માર્કેટ ભૂલમાં આ એરિયામાં આવી જાય 2542, તો આની અંદર બાય ઓન ડીપ થઈ શકે. અને જો ફરી આ હાઈ બ્રેક થાય તો આ લેવલ આવે ને ભાઈ 25,415, તો એમાં કોઈ મોટી વાત નથી. પણ જો આ ફ્લેગનો બ્રેકઆઉટ થાય તો, કેમ કે આ જેટલી જગ્યા છે ને અવળી નવળી જગ્યા અહીંથી આમ ઊંચી થશે. આવો મારો એક્સપિરિયન્સ કહે છે. થશે કે નહીં? 2 નંબરની વસ્તુ. પણ આપણા માટે ક્લીન વસ્તુ છે. યા તો બોટમ ઉપરથી અહીંથી બાય થાય તો કરવાની, ટ્રાય કરવાની. નહીતર 25,242 ને ઉપર ન બ્રેક કરે ત્યાં સુધી અપસાઇડ નહીં વિચારવાનું. અને 25,142 ને નીચે બ્રેક ન કરે ત્યાં સુધી ડાઉન સાઇડ નથી વિચારવાનું, બરાબર. આ રેન્જમાં જો કાલ રહે તો બહુ ચારો કરવો નહીં. બોટમ ઉપર આવે તો બાય નેટ પોઝિશન બનાવી શકાય, ટોપ ઉપરથી સેલ નેટ પોઝિશન બનાવી શકાય. આનાથી વિશેષ કોઈ ઓપોર્ચ્યુનિટી નહીં. અપસાઇડ માટે આ લેવલ જોવા મળી શકે. ડાઉન સાઇડ માટે 25,046 અને બીજું લેવલ 25,000. મને નથી લાગતું કે વન વેમાં 25,000 પાછું તૂટે, બરાબર. તો 25,000 બ્રેક થાય તો જ આ લેવલની રાહ જોવી 921 વાળા, બરાબર. નહીતર નહીં. હવે જોઈ લ્યો તો કે એક કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમની અંદર શું ઓપોર્ચ્યુનિટી મળી શકે આવતીકાલે? આવતીકાલે ફર્સ્ટ સેટઅપ એક કે ભાઈ માર્કેટ આ એરિયામાં તમને ક્યાંય સસ્ટેન થતું દેખાય, અહીંયા એકાદ કેન્ડલ હોલ્ડ મારે, બરાબર, તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય. ધારી લ્યો કે અહીંયા સસ્ટેન ન થયું અને નીચે આવ્યું, તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 116 સુધીના ટાર્ગેટ લેવાની, 2x, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ક્યાંક ઉપર ઓપન થઈ ગયું, તો એ અહીંયા આવે અથવા તો અહીંયા આવે. આ બેમાંથી કોઈ પણ જગ્યાએ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ આ રાખવો સીધો. જેવો આને ક્રોસ કરે ને એટલે આ ટાર્ગેટ ખપે આપણે, આનાથી નીચો નહીં. હા, 218 છે એની જગ્યાએ 210 205 નીકળો તો ઠીક છે, પણ તમે 175 નીકળી જાઓ તો એ વેલિડ નથી, બરાબર. કન્ડિશન સાંભળજો કે આ રીતે ફરી અહીંયા આવ્યું છે, ફરી અહીં ઉપર ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા આવે
તો આ એક ઓપોર્ચ્યુનિટી છે અહીંથી બાય કરવાની. ફર્સ્ટ ટાર્ગેટ આ ને સેકન્ડ આ. જો આ બ્રેક થઈ જાય ને તો અહીંયા સુધી બલિદાન. બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. 51 આવે તો એ સારામાં સારી સેટઅપ છે, અને 70ની આજુબાજુથી બાઉન્સ બેક કરે તો પણ સારામાં સારું સેટઅપ છે. 51ની નીચે જશે તો આપણે આને ભૂલી જશું. બરાબર. બહુ ગેપ અપ ઓપન થશે વધારે તો પણ આપણે આને એવોઇડ કરશું જો ડીપ નહીં આવે તો. બરાબર. હવે જોઈ લ્યો પુટનું એક પ્રીમિયમ. પુટમાં શું થઈ શકે ભાઈ? પુટ પાસે એક બેઝ છે. બરાબર. એ છે 48. જો માર્કેટ કાલ 48 આવે અથવા તો મોર્નિંગમાં મળે, અહીંયા હોલ્ડ કરતું દેખાય અને 90ને બ્રેક કરી દે તો હું તો એમ કહું છું કે 163 સુધી બલિદાન દઈ દેજો. ક્યાં સુધી? 163. બરાબર. કન્ડિશન એ કે તમે બોટમથી પકડ્યું હોવું જોઈએ. ધારી લ્યો કે આ બેની વચ્ચે ઓપન થયું અને બ્રેક કર્યું તો 163 અને 255 સુધી પણ આવી શકે. બરાબર. આ પ્રીમિયમમાં પણ 48ની નીચે જશે તો આપણે આ પ્રીમિયમને પણ ભૂલી જશું. મહત્વનું બાઇંગ એરિયા યા તો 90 ઉપર યા તો 48 ઉપર, વચ્ચે ક્યાંય પણ નહીં. બરાબર. ટ્રેડ જાય તો જવા દેવાનો, બાકી વચ્ચે એન્ટ્રી લેવાની નહીં, બિલકુલ નહીં. હવે જોઈ લ્યો ભાઈ, એક સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. સેન્સેક્સનો કોલ છે 82,800નો CE. બરાબર. આની અંદર શું થઈ શકે? 82,800ના CEની અંદર એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 361. જો અહીંયા 361ની આજુબાજુ હોલ્ડ કરતું દેખાય તો 468 અને 544 સુધીના ટાર્ગેટ મળી શકે. જો ડીપ આવે 277ની આજુબાજુ તો 277થી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 277થી 288. ક્યાં સુધી? 277થી 288ની વચ્ચે ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 361 ને બીજો 468 સુધી આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. તો સ્ક્રીનશોટ મારી લેજો. વધારે કોઈ લોજિક આપણે વાપરવાનું થતું નથી. પુટનું પ્રીમિયમ છે 82,500નો પુટ. બરાબર. 82,500નો પુટ. આની અંદર શું થઈ શકે તો કે ભાઈ એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે 259 અને બીજી ઓપોર્ચ્યુનિટી છે 189. જો માર્કેટ મોર્નિંગમાં જ અહીંયા બોટમ ઉપર મળે તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી છે 360ના ટાર્ગેટ માટે બેસી શકો. અને જો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું 260ની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એટેમ્પ મારી શકે અને ફર્સ્ટ ટાર્ગેટ 360 અને બીજો 495 સુધી આવી શકે. 495ની ઉપર જશે તો 674 આ લેવલ પણ જોવા મળી શકે, પણ જાય તો. હવે આપણું જે નિફ્ટીનું કોલનું પ્રીમિયમ છે ભાઈ, નિફ્ટીનું જે કોલનું પ્રીમિયમ છે એ 25,200નો કોલ છે. કેમ કે એક બે મિત્રો ને સાઈડના જે લેવલ છે એ ઓછા દેખાય છે એટલે આપણે સિરીઝ કહી દઈએ છીએ કે 25,200નો કોલ છે. બરાબર. અને પુટ છે 25,250નો પુટ. 25,250નો PE. આ ફરિયાદ સિનિયર સિટીઝન તરફથી હતી કે ભાઈ અમને આવો પ્રોબ્લેમ થાય છે, તમે સાહેબ સિરીઝ નથી બોલતા એટલે. તો આજે આપણે સિરીઝ પણ કહી દીધી છે. બરાબર. તો કેવું રહ્યું મિત્રો આજનું સેશન તમારું એ જરા કોમેન્ટમાં જણાવજો. તમે ક્યાં ભૂલ કરી છે, તમે તમારી સાયકોલોજી ક્યાં ચેન્જ કરી છે
એ પણ વિસ્તારથી જણાવજો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં સાયકોલોજી રિલેટેડ ટોપિક એડ કરવામાં આવે. બરાબર, તો તમારો પ્રોફિટ કે લોસ જે કંઈ પણ હોય એ બિંદાસ ગ્રુપની અંદર શેર કરજો. ગ્રુપની અંદર ન થાય, બરાબર, પર્સનલ ન થઈ શકે શેર, તો યુટ્યુબની કોમેન્ટની અંદર કરજો, એટલે જેથી કરીને અમને પણ ખ્યાલ પડે છે કે કેટલા મિત્રો ધ્યાનથી જુએ છે કે નથી જોતા. બરાબર, તો હંમેશા બી પોઝિટિવ રહેવું અને નાના સ્ટોપ લોસથી કામ કરવું. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.